ચર્ચાની શરૂઆત કરીએ તો ભાઈ આજકાલ કોઈ જોડે ભાઈબંધી કરો તો પહેલા એ જાણી લેજો કે પોતાનો ભાઈબંધ દેવામાં ડૂબેલો તો નથી ને, કારણ કે આજકાલ કોઈનો ભરોસો કરવા જેવું છે નહીં. આ ઘોર કળિયુગ છે. ભાઈબંધ પોતાનું દેવું ભરવા અને વીમો પકાવવા માટે તમારું ખૂન પણ કરી શકે છે. જી હા, કારણ કે આવું થયું છે. આવી જ ઘટના સુરતમાં બની છે, જ્યાં એક ભાઈબંધે વીમો પકાવવા પોતાના મોતનું નાટક રચ્યું અને તેમાં મોતને ઘાટ મિત્રને ઉતારી દીધો. ત્યારે કેવી રીતે વીમો પકાવવા મિત્રને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો અને કેવી રીતે હત્યાનો પર્દાફાશ થયો, ચલો બતાવીએ. दोस्त दोस्त ना रहा, वीमो पकववा मित्रनी हत्या, हत्याने अकस्मात बताववा प्रयास. ટીવી પર ક્રાઇમ અને અન્ય સિરિયલ મોટા ભાગના લોકો જોતા હશે, પરંતુ આ સિરિયલો આજકાલ હત્યાના ગુનાઓમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. પોલીસ પકડમાં ઉભેલા આ 3 લોકોને જુઓ. તેમના ચહેરા પર ન જતા, કારણ કે આ 3 હત્યારા છે. ખાસ કરીને વચ્ચે ઉભેલો વ્યક્તિ, જેનું નામ શિવકુમાર મિશ્રા છે, અને તેની સાથે તેની પત્ની મીના દેવી મિશ્રા અને મિત્ર મોનુ ગૌતમ છે. વાત એમ છે કે હત્યારા શિવકુમાર મિશ્રાએ ટ્રક લોન પર લીધી હતી અને તેના હપ્તા ચાલતા હતા. જેથી પોતાના ટ્રકના હપ્તા ન ભરવા પડે તેમજ પોતાનો વીમો પાકી જાય તે માટે તેણે પોતાની હત્યાનું નાટક કર્યું અને આ માટે તેણે પોતાના મિત્ર દેવી પ્રસાદ પાલની હત્યાનું ષડયંત્ર રચ્યું. દેવી પ્રસાદને શિવકુમાર પોતાની સાથે લઈ ગયો, તેને દારૂ પીવડાવ્યો અને પછી તેને ટ્રકથી ટક્કર મારી પોતાના કપડાં દેવી પ્રસાદને પહેરાવી ખુદના મોતનું નાટક કર્યું. પત્નીએ પણ તેમાં સાથ આપ્યો. વીમાના રૂપિયા ક્યારે મળશે તેવો સવાલ પૂછ્યો અને પોલીસને શંકા ગઈ. જ્યારે પોલીસની ટીમ આ મરનારના ઘરે એના માટે ગઈ, એને જાણ કરવા માટે એના ઘરવાળાને, અને જો સ્વાભાવિક રીતે જો પોલીસ તપાસમાં જો પૂછપરછ કરવાની હોય છે એના માટે ગઈ, ત્યારે પોલીસે જોઈ કે એના જો વાઇફના ફેસ ઉપર કોઈ અફસોસ યા કોઈ એવા દુઃખ જેવા કોઈ એક્સપ્રેશન હતા નહીં. અને એના પત્ની દ્વારા જો પોલીસને પૂછવામાં આવેલા કે મારા હસબન્ડના જો 2 લાખ રૂપિયાના વીમો હતા તો આ કેવી રીતે મળશે અને ક્યારે મળશે છે, તો ત્યારે જો થોડા પોલીસ સ્ટાફને થોડા ડાઉટ થયા. પેટ્રોલ પંપના સીસીટીવીથી ફૂટ્યો ભાંડો. પંપ પર શિવકુમાર મિત્ર સાથે દેખાયો હતો. 2 લાખના વીમા માટે મિત્રની કરી હત્યા. પેટ્રોલ પંપ પરના સીસીટીવીમાં શિવકુમાર સાથે દેવી પ્રસાદ દેખાતા જ પોલીસને શંકા ગઈ અને આખો ભાંડો ફૂટી ગયો. શંકાના આધારે પોલીસે તપાસ કરતા અંતિમ કોલ શિવકુમારે મોનુને કર્યો હતો. તપાસ અર્થે મોનુના ઘરે પોલીસ પહોંચી તો શિવકુમાર જીવિત મળ્યો અને કેસ પરથી પડદો ઉઠ્યો. જો એક સિરિયલ અમે બતાવ્યા, જો એ સસુરાલ સિમર કા, એક આ સિરિયલ જોતા હતા જેમાં એક સ્ત્રી ના મતલબ એના બતાવે છે કે જલીને મરી ગઈ છે, પરંતુ આ જીવિત હતી અને આપણા પોલિસી જો વીમા પોલિસી જો એના પકાવવા માટે એનાથી એના આઈડિયા લાગ્યા. જો કે ત્યારે એના સ્થિતિ સારી નહીં હતી બિઝનેસમાં, એના લઈને એના આઈડિયા લાગ્યા કે એના 10 વર્ષના જૂના મિત્ર છે દેવી પ્રસાદ, જો વડોદ પાંડેસરામાં રહે છે, એકલા રહે છે, એના આગે પીછે અહીંયા શહેરમાં કોઈ નથી. આ સૌથી ઇઝી ટાર્ગેટ એના માટે હતા. વીમો પકાવવા માટે એક મિત્ર પોતાના જ મિત્રની ઘાતકી હત્યા કરી શકે તેવું ભાગ્યે કોઈએ વિચાર્યું હશે, પરંતુ ફિલ્મી સ્ટાઇલમાં હત્યાને અપાયેલો અંજામ છુપાઈ ન શક્યો. હવે વીમો તો દૂરની વાત, ટ્રક પણ પાછો નહીં મળે અને જેલમાં જિંદગી કાઢવી પડશે. જો કે બધા મિત્રો આવા નથી હોતા, પરંતુ આ કળિયુગ છે. કળિયુગમાં કાંઈ પણ થઈ શકે છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.